સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો. 5 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો. હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો. બાળકને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બાળકના માથા સહિત શરીર પર 20થી વધુ ઈજાના નિશાનો જોવા મળ્યા. હાલ બાળકની હાલત ગંભીર હોય તેવું જાણવા મળી રહ્યું છે. शीतल खेरडिया, MBBS, मेडिकल ऑफिसर एट सिविल हॉस्पिटल सूरत। બાળક 7-8 વર્ષનું બાળક છે. એના પિતા એને લઈને આવેલા હતા. કંઈ સચિન GIDC પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા. બાઇટ કરેલું છે આખા શરીર પર. સૌથી વધારે ઈજા માથા પર છે. એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે. અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે. સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે. 4 થી 5 કૂતરાઓ હતા.